હે બાપા તમને તું તવ છું હવે મારા લગ્ન નું દોથું ને હવે તો મારા 3 વર્ષ થયા મારા દેવલા બધાય તોતલા પૈણી ગયા એની તલે આવલા તોતલા થઈ ગયા તો તમે મારા લગ્ન નું તો કાંઈ દોતવતા જ નથી એ પેલા લગન કાંઈ થઈ છે નહીં પેલા છે ને કામે ચડો 3 વર્ષના ધાંધા થયા તમે ક્યાંય કામે નથી જતા અને જાવ છો અહીંયા ક્યાંય તકતા નથી મહિનામાં 3 દી કામે જાવ છો કાંઈક પછી માણા ખવાય કચરા માણા ખવાય આવા છોકરા કપાતા નહીં હારા તામે તો દાવતું પણ હવે એ તામ વાળા મને નો નાખે તો હું શું કરું તામે તો દાવત તું બધે તામે દાવતું મહિનામાં 3 વખત કામે દાવતું 3 દી કામે દાવતું ફાવતું નથી બાપા કામ એને નથી ફાવતું કેમ નથી ફાવતું ભાઈ તો અમને તારા લગ્ન કરવાનું નથી ફાવતું તારા લગ્ન નહીં થાય કામે જશો તો લગ્ન થઈ છે છોકરી વાળાને શું જવાબ દેવા એમ કે તમારો છોકરો શું કરે છે તો શું કહેવાનું કારખાને જાય છે સવારે જાય બપોરે આવતો રહે છે મહિના 3 દિવસ એમ કહેવાનું આલી શું નીકળે તો તારા જેવડા તમે બધે તણી ગયા છોકરાઓના બાપા રમાડવા મીઠા મારે તો ખોરો ખાલી કાકા કે કામ ને ચડો ને હવે મને તો કામ ફાવે તે પણ મારું કામ છે ને ટેટ ને નથી ફાવતું ટેટ ને કારખાના વાળા ટેટ હોય ને એને મારું કામ નથી ફાવતું મને તો બધું કામ ફાવે તે એટલે ટેટ પછી હું તવાલે ટિફિન લઈને જાઉં તો બપોર થાય ને ત્યાં ટેટ મને લદા દઈ દે છે દા કચરા ભલે વયો દા આ તાલુ કામ નહીં એમ થાય ને મને ભલે મોકલી દે કચરા તારા કામ બધા કચરા જેવા જ છે ક્યાંય તમે હાલો નહીં કાકા ક્યાંક ટકાય પછી કામ કરે કાકા બાપા માટે કેટલું ભલે અમે આ ગઈ ગયા છીએ ભલે મારા કેટલું ભલે અમારે તમારું કરવું જો બાપા હું તમને કહી દઉં છું જો મને ક્યાંય કામ તો ફાવતું જ નથી તો હું તામે તો લગ્ન થઈ ગયા પતિ દાય તો મારા દેવલા બધાના લગ્ન થઈ ગયા તે તો જો તમે મારા લગ્ન કરી દેશો ને તો જ હા નકર ના આજથી ખાવાનું બંધ હું થાશે જ નહીં ખાવાનું હાવ બંધ હું નહીં થાવ જાવ લીસાઈ ગયો હું લીસાઈ ગયો છું આ તસલો તમારો લીસાઈ ગયો જાવ આજ ખાવાનું બંધ નહીં કામે ન જાય તો અત્યારથી બંધ તાર વિહાવું તો વિહાણ ન વિહા તો કાંઈ નહીં હાલો અત્યારથી બંધ ખાવાનું હાલો એ ખાવાનું બનાવતું ને આનું કચરાનું આજથી ને અત્યારથી બંધ કામે જાય તો જ ખાવા દેવા નકર નહીં એ રખડવું તો રખડે રેઢિયા ઢોરની પણ ભલે રખડતા હોય આ તો મારા બેટો વિહાણો લાગે આ છોકરા નહીં પણ હવે કાંઈ કહેવાતું નથી જો હવે ઊંચા અવાજ આપણે થોડું કઈ કાંઈક કહીને તો મારા બેટા ફટ બેન રિહાઈ જાય હવે આ 30 વર્ષનો ધાંધો થયો તો રિહાવાનું બંધ નથી કરતો હવે આનું શું કરવું 30 વર્ષનો થયો ક્યાંથી માગા આવતા નથી એટલે કોઈ ખોટું વાવડતું નથી કાંઈ છોકરી છે સીધા ડોહા જોઈ આવો તમારા કચરા હતું લાવ ને કઈક બ્રાહ્મણ કાંઈ જોવડાવું અને જો જોવડાવવામાં જાપ બાપ કઈક કરાવી કામની મેળે નથી આવતું એના લગ્નની મેળે નથી આવતું કોઈ છોકરી જોવા જવાનું નથી કેતું અને આ 30 વર્ષનો તો થયો અડધી તો વહી ગયો અડધી રહેવાની લઈ હવે છે ને હું બ્રાહ્મણને ફોન કરું અદાને વિઠ્ઠલ અદા છે અમારા વિઠ્ઠલ અદા બહુ જ્યોતિ સારા છે એને ફોન કરું જો કઈક જાપ બાપ આવતા હોય ને કઈ મંગ બંગ તોડાવે જો મેળે આવી જતું હોય તો હાલો કોણ વિઠ્ઠલદા બોલે હા વિઠ્ઠલદા બોલું એ વિઠ્ઠલદા તીજે બોલું તો ઘરે આવજો ને જરાક શું કામ છે ડોહા એ શું કામ હોય બીજું અદા પાસે અમારે તમારી પાસે તમારે જેવું કામ હોય જ્યાં તમારી ગાડી હલવાની હોય ત્યારે અદા તમે કહેતા હોય અમે અમારા કચરાનું જરાક કઈક થોડુંક મેઠે કરી નાખી કચરાનું આપણે કઈક પાટે ચડાવવાનું થાય છે 30 વર્ષનો થયો કે કામે કાજુ મન નથી લાગતું એને અને ક્યાંય કોઈ છોકરી આવડતું નથી લગ્નની હજી મેળે નથી આવતું 30 વર્ષની ઉંમર થઈ જાય આ સારું ન લાગે એટલે જરાક આવો કઈક જાપ બાપ આવતા હોય તો કરાવી કઈક નંગ બંગ પહેરવાનું થતો હોય આને લોકમાં નાખ દઈ નંગ એકાદો ખર્ચી વ્યવસ્થિત મેળે કરી દે ને આને ખીલે બાંધી દે વેલા એના જેવડા બધા તણી ગયા મને અફસોસ તો થાય છે
આને કઈ ઠેકાણે પાડી દઉં એમ. હા 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 આવો આવો આવો. અને તમે ન આવો તો કોકને મોકલો, બાકી આજે આનું કાંઈક કરો, સમજ્યા તમે? એ હા કીધો દો જાતા વાળી શેરીમાં. હા 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 હાલો અદા તો હમણાં આવશે ભાઈ ને. હવે મારા બાપાએ માલા સામું જોયું અને અદાને ફોન કરીને બોલાવ્યા છે. તો અદા હમણાં આવશે ને માલા ધાપ જોઈ છે, માલા દહ જોઈ છે અને માલા લગ્ન નું નક્કી થઈ છે. હા હવે મજા આવશે આપણને, હવે મજા આવશે. ઓમ નમો નારાયણ નમો ભગવતે વાસુદેવાય નમો નમઃ. હરિ ઓમ. છે તીડો ડોહો છે ઘરે, તીડા ડોહાય નમો નમઃ, તીડા ડોહાય નમો નમઃ. આવો 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 અદા આવો આવો. હા અદા તો આવી ગયા લ્યો. આવો અદા આવો આવો આવો. અદા અમે અદા તમારા જોવા માટે આવી ગયા છે. ઓમ નમો નારાયણ. તો મેં વિઠ્ઠલ અદાને ફોન કર્યો તો હમણાં, એટલે વિઠ્ઠલ અદાએ તમને કીધું છે આવો આવો. મેં જ ફોન કર્યો. આવતા રહ્યો અંદર આવતા રહ્યો. તો ગુડા અંદર ગુડા અદા. તમે ભલે વિઠ્ઠલદાને ફોન કર્યો હોય પણ વિઠ્ઠલદા નવરા નહોતા. વિઠ્ઠલદાએ મને કીધું કે જા ભગા તીડા ડોહાને અહીંયા કોકના જો જોવરાવાના છે, એટલે અમે તમારા જો જોવા માટે આવી ગયા છે. હરિ ઓમ નમો નારાયણ નમો ભગવતે ફમ. ઓમ નમો 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 નમો. કોના જો જોવરાવાના છે તીડા ડોહા? મોઢામાંથી ફાટો તો ખરા. એ અમારા કચરાના જો જોવરાવાના છે. આ ગાડીમાંથી બેઠો એના આ કચરાના જો જોવરાવાના છે. તો જરા તમે આમ આવી જાવ અંદર તો કઈક કરી એમ. હવે બેની ઉભા તો તમે બોકાહા નાખો તો ક્યાંથી મેળ આવે? પેલા તો એમ કયો કે આવો બેહો. તમે મને ઓળખતા નથી તો મને ખબર છે, કારણ કે તમે વિઠ્ઠલદાને ઓળખો, ભગાદાને ન ઓળખો. ભગાદા હારા હારાના જો જોવરાવીને કેટલાયનું પાટેથી હેઠે ઉતારી નાખ્યું છે ને કેટલાયને પાટે ચડાવી દીધું છે. હવે તો તીડા ડોહા તમે ભગાદાને બેહવાનું કયો તો તમારા જો જોવાનું ચાલુ કરી. એ તો હતું પણ હવે ખાલ લાગે છે. બોલેથી ક્ષેત્રને શ્લોક બોલતો બોલતો આવ્યો આવે. આવતા રહ્યો આવતા રહ્યો આવતા રહ્યો. આસન માટે લેવા. હવે બરાબર છે. ચાલો ભગાદા આવી ગયા છે તમારો જો જોવા માટે. કા આમ ને કા આમ, અમે બે માંથી એક જ કરી કામ. હાલો આવી ગયા. હવે તીડા ડોહા અમને એ કયો તમે કે અમારી આ ચરણ પાદુકા અમે ક્યાં ઉતારી? અમે જ્યાં ત્યાં અમારી ચરણ પાદુકા ઉતારી નહીં, કારણ કે અમને અપશુકન થાય. અહીંયા ઉતારી નાખો તમારી ચરણ પાદુકા. અહીંયા ઉતારી નાખો દા. ઉતાર નાખો અહીંયા ચરણ પાદુકા ઉતાર નાખો. અહીંયા ફરિયામાં ઉતારો. ઘરમાં તો લેવાય નહીં તમારી ચરણ પાદુકા. ઉતારો ઉતારો. હાલો અમે ઉતારી નાખી અહીંયા અમારી ચરણ પાદુકા. હવે તીડા ડોહા અમારે ક્યાં બેહવાનું છે એ અમને કયો. અમારા હાટું ગોદડું નાખો, આસન નાખો, કા કોથરો પાથરી દો. આ ભગાયદા એઠા બેહે નહીં. કોઈ તમને ગોદડા કે આસન કરતા નથી પાથરી દેવાનું. જો કોથળો પાથરો ને કોથળામાંથી બેસી જાઓ. તમે બેલેથી શ્લોક બોલતા બોલતા આવ્યા એટલે તમે કોથળા જેવા છો અદા. બેહો શું નામ? ભગાદા ને? બેહો ભગાદા બેહો. આવતા રહ્યો. હાલો અહીંયા બેહી જાય છે ભગાયદા. હાલો ભગાયદા આવી ગયા છે તમારે આંગણે તમારી ઈચ્છાની રકાબી એકઠી કરવા હાટું. હવે તમે કયો તીડા કાકા, તીડા બાપા, તીડા ડોહા, તમારે કોનો ગ્રહ નબળો પડી ગયો છે અને કોનો ગ્રહ જોવરાવાનો છે? અને છે ને આ અમારા ગાડી માથે જે બેઠો ને એ મારો કચરાનું ગોઠવવાનું છે. એવું એનું પાટે ચડાવી દો ને ફૂલે બાંધી દેવો છે મારે થોડા સમયમાં. એટલે આ કચરા હાથે થઈને તમને બોલાવ્યા છે. જાપ આવતા હોય, ગ્રહ નડતા હોય, જે વિધિ કરવાની હોય ને એ અદા કરો, પણ આને ઠેકાણે પાડો. કચરાનો આ ગાડી માથે બેઠો ઈ કચરો તમારો લાગે છે? તમને કોનો લાગે છે? અદા ઈ કચરો મારો જ છે. મારો જ કચરો છે બાપા.
મને એવું લાગે છે કે ઈ કચરો જ છે, પણ એ આવા કચરાને ક્યાંક ઉકેલા ભેગો કરી નખાય. તમે જોવો ને મારું મોટું જોયો એનું મોટું જોયો, તમને બેને અમારા બેના શકલ અમને ચહેરા બેને મળતા નથી આવતા. એ મારો જ કચરો છે બાપા. તમે અદા ભલામણા હવે તમે આવા ખોટા ખોટા કામ હાટું થઈને તમે આ ભગાદાને તેડાવો નહીં. શું તમારે કામ પડ્યા છે ટીડા ડોહા કેવું? એનો ગ્રહ જો, એના નંગ જો, એનું જે ખાતું એને કરો, પણ એને ખુલ્લે બાંધવાનું કરો, પાટે સડાવી દેવાનું થાય છે તમારે. કાંઈક વિધિ બીજી આવતી હોય તો કરો, તો કરી જ નાખવાનું થાય છે. લ્યો ને એટલે તમને બોલાયા વિઠ્ઠલ દાદાને આમ તો ફોન નતો કર્યો ને એને તમને પંગરાયું બધું, અને તમે તરા ફાડે મને ડેલીથી શ્લોક બોલતા બોલતા આયલા હોય. હવે તમારી વાત મને મગજમાં બેહી ગઈ. તમારો કચરો તો કચરા જેવો જ છે. હું થયો તો અદા હાલો, હવે તો તમારા કચરાને કેવો નંગ નડે છે આપણે જોઈ લઈ. એનો ગ્રહ નબળો છે કે તમારો કચરો જ નબળો છે? વિધિ બીજી કઈક કરે ને તો એને વટાવી દઉં, એમ ઠેકાણ પાડી દઈ, ખીલે બાંધી દઈ તો અહીંયા કામ ભેગો થાય, નડતો મતે, ઘરમાં આડો ને આડો આવતો, બાર બપોરે ઉઠે અને આડો ને આડો આવતો, નડતો મતે, બીજું કઈ નહીં, ખીલે બાંધી દઈ. વટાવો એને વટાવો, હાલો કઈક કરો, વટાવવાનું કરો. અદા સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ ને સોમ પાછો આવી ગયો. સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ ને રવિ ને સોમ પાછો આવી ગયો. સોમ ઘડીક થઈને સોમ આવે છે એટલે આ કચરાને સોમ નડે છે. અરે અદા તમે ભલે મને બધા જવા લાગો છો. એને બિચારા સોમા બાપાની ડેલી નથી જોઈ. લ્યો સોમા બાપાની ડેલી નથી જોઈ તો સોમા બાપા એને ક્યાંથી નડતો હોય? સોમા બાપાને નથી જોયા, પૂછો એને સોમા બાપાને કોઈ જોયા છે? તમે અદા ભાંગડા ભાષા ભલામણા. સોમા બાપા નથી કેતો, સોમ કઉ છું. સોમા બાપા નહીં, સોમ. નમો નારાયણ, નમો ભગવતે વાસુ. ફૂ ફૂ ફૂ. હાલો, હવે તમારા કચરા માટે શું જોવાનું છે ટીડા ડોહા તમે કયો? તો એના ગ્રહ એવા જોવો તમે અદા, એને આપણે પરિણામી દેવો છે, આપણે વટાવી નાખવો છે, બીજું કઈ નહીં. મારો કચરો આ દિવાળી આવે કે વટાવાઈ જાવ જોઈએ. ગ્રહ જો, નવ જો, જે ખાતું એ રીતિ કરો. હું બેઠો છું વાંખા, એનો બાપ બેઠો છે, કરી નાખો એનું. એવું છે તમારો કચરો અત્યારે ત્રીને વટાવી ગયો છે, તો તમે હજી આ કચરાને કેમ વટાયો નથી? અરે ટીડા ડોહા, 20 વરે ને 22 વરે છોકરા વટાવી નખાય, આ તમે કચરાને ત્રીહે તમે વટાયો નથી. કચરો તો તમારો નખરો કચરા જેવો જ દેખાય છે. કોઈ ભલામણા છોકરી વાવડતી નથી. કોઈ એમ નથી કેતું કે ટીડા ડોહાન કચરો કુંવારો છે, 30 વરાનો થયો, હવે તો કઈક કરો ને તો સારું. એમ કચરા તને શું થાય છે અંદરથી? એમ જ કહે છે કે બધાયના લગ્ન થાય છે, તો મારા લગ્ન કેદીથી છે? મને પૈણી ચડી છે. એટલે મને મોઢે કીધું, કોઈ છોકરાને બાપા એમ ન કે મને પૈણી ચડી, મારા બેટા મોઢે કહે છે. આ યુઠો તેરું હું આ પૈણ જ સાંભળું છું. આનું કઈક ગોઠવો ને તો સારું, અને પૈણી ચડી પૂછો જી. તો મારા દેલા દેવલા બધાના લગ્ન થઈ ગયા તે, તો જો તમે મારા લગ્ન કરી દેશો ને તો જ હા, નકર પંસડી છે. ટીડા ડોહા તમારી વાત હાચી છે, તમારા કચરાને અત્યારે પંસડી છે. જો કહું છું દાદા કે મારા કચરાને પૈણી ચડી છે, તો હું ખોટું બોલું જ નહીં દાદા. મને મોઢે કહી દેશે મને પૈણી ચડી છે. ઓમ મેષ રાશિ, ઓમ મેષ વૃષભ, મીન કુંભ, ઓમ કન્યા, મિથુન, ઓમ સિંહ. હરિ ઓમ નમો નારાયણ, નમો ભગવતે વાસુદેવાય, નમો નમઃ. ઓમ ગણપતિ દાદાય નમઃ, રિદ્ધિ સિદ્ધિ દાતાય નમઃ. ઓમ ગજાનન ગણપતિ દેવાય નમઃ. હરિ ઓમ. તમારા કચરાને જાપ કરાવવા પડશે. શું થયો તો અદા? ધાપ તલવાના તે તો ધાપ તો અદા હું હાથે તલી નાખી. હું આમ તો ક્યાં તામે દાવતું ત્યાં, હું તામે દાવતો તે મને તામે તો લાગતો નથી.
તો હું બધાય ધાપ હાથે તન નાખી ત્યાં ધાપ કરવાના છે ને એ મને ત્યો તમે તો હું ધાપ બધા ચાલી નાખું. તારા ડોહા હાથે શનાય જાપ નો થાય. આ જાપ તારા ડોહા અદા પાસે જ કરાવવા પડે. નકર કી સૂર્યનારાયણ ભગવાન ને કે ચંદ્ર ભગવાન ને તારા ડોહા જાપ નો પોગે. કામે જાસ કે નહીં કસરા તું હવે મને કે એ તામે તો દાવતું અદા તામે તો બધે દાવતું. હું મહિનામાં 3 દી તામે દાવતું. બધે 30 દી દાવ હું 3 દી તામે દાવ. હવાલે ટિફિન લઈને દાવ માર બા ટિફિન તરજી પૂતો બાપાને તો બપોરે ટિફિન થાય અને થેથ્યો એમ કે કચરા તારાથી કામ નહીં થાય તું ઘરે વઈ જા તો ટિફિન પછી કારખાને ટિફિન થાય હું ઘરે આવતો લો. એમ કે તો તતડા તને તો બધું કામ ફાવે તે પણ તારું તું કામ કરે ને એ અમને નથી પાવતું એટલે તે મને બપોર જલે મોકલી દી પૂતો બાપાને હવાલે ટિફિન લઈને જાવ બપોરે પાછો આવતો લો. મને કામ સુધી તામે નથી રાખતા કામ સુધી બપોર સુધી જ રાખે સાંજ સુધી તોય તે મને તામે ન રાખે મને બધું ફાવે ને એટલે. એ તમે એને કામ નું પૂછો છો અદા હવે આદા તમે શું કરવા આવ્યા છે એ કરો ને એ ક્યાંય તકતો નથી ભલા માણસ. એ હવારે જઈને બપોરે પાછો આવે છે તો એ હાટું તમને બોલાવ્યા છે. નકરા એની ત્રણ સડી છે એને હાટું નથી બોલાવ્યા. એના વટાવો છે એને હાટું નથી બોલાવ્યા. ક્યાંક કામે કાજે સડે ને એ હાટું બોલાવ્યા તમે કાંઈક એવું કરો ને કામે ક્યાંય તકતો જ નથી પૂછો એને. કોઈ તને કામે રાખતું નથી એવું છે એટલે તમારે એનો જોડાવાનો છે. ચાલો કાંઈ વાંધો નહીં કામે જાય ત્યાં કચરા તારે શું વાંધો પડે છે. ત્યાં જ્યાં હું અદા કામે જાઉં ને ત્યાં મજા નથી આવતી. હે એવું છે તને કામે જાય ત્યાં મજા આવતી નથી. અદા 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 એ મારા ભગવાન તમારું શું કર્યું ખબર નથી. એ કચરાને તો બધે કામ ફાવે છે પણ કચરાનું કામ શેઠને ફાવતું નથી. શેઠ બપોરે થાય ત્યાં રજા દઈ દે ટિફિન લઈને જાય અને બપોર થાય ત્યાં ટિફિન ખાઈને પાછો આવે હાઈ સુધી ક્યાંય ટકતો જ નથી. શેઠને આનું કામ નથી ફાવતું આને તો બધું ફાવે છે. તમે અદા પણ હવે ઓહો હો હો ઈ તો એમને ખબર છે કે કચરાને તો મજા આવે છે એના શેઠને મજા આવતી નથી કચરો કામ કરે એમાં. કારણ કે કચરાના કામ બધાય કચરા જેવા હોય. આ કચરાને તમારે વેલા હાથ હાવેણો મારી દુકેડા ભેગો કરવાનો હતો. કાંઈ વાંધો નહીં. પંચાંગમાં એવા ગ્રહ જો પંચાંગ ખોલો તમારું એવા ગ્રહ જો એના કે આને કેવો ગ્રહ નડે છે કેવા કેવા નંગ નડે છે તો આપણને ખબર પડે તો આપણે એની વિધિ કરી. કાંઈ વાંધો નહીં. કચરો ક્યાં ગયો તમારો કચરો ક્યાં છે જોઈ લઉં હું જરાક. ઓમ નમો નારાયણ નમો ભગવતે વાસુદેવાય નમો નમઃ. ઓમ તમારા કચરાને મિથુન રાશિ આવે છે. મિથુન રાશિમાં મંગળ શુક્ર બુધ એને તો મંગળ નામનો ગ્રહ નડે છે. જાપ કરવા પડશે એને ગ્રહ નડે છે. એ તો મને ખબર છે કે આને ગ્રહ નથી નડતા આને આના ભેગા રખડે છે ને નંગ જ નડે છે. આ હીરો છે મારો હીરો ઈ નંગ છે ને એના ભેગા રખડે ને બધા નંગ જ છે. એ નંગ આને નડે છે બધા. કચરા તારા બાપા એમ કે છે કે તને ગ્રહ નથી નડતા તારા ભેગા ફરે છે એ બધા નંગ નડે છે. તો પેલા તું તારા નંગની સગવડતા કરી નાખ. નંગ થી થોડોક આગો વયો જા થોડોક છેટો વયો જા અને નંગ ભેગા રખડવાનું બંધ કરી દે કચરા તો જ તારો ક્યાંક મેળ ખાય છે. નંગ નડતા બંધ થઈ છે તો બીજું કામ થઈ છે. હરિઓમ હરિઓમ હરિઓમ. તો હવે આના માટે શું કરવાનું થાય છે? તમારો કચરો તો નકરો કચરા જેવો જ છે. હવે તમારે વિધિ થાય નહીં કરવાની છે. શું કરવાનું થાય છે એ અમને ખબર હોય તો અમે કરી ન નાખી. તમને બોલાવી છે ને જાપ આવતા હોય વિધિ થતી હોય ગ્રહ નડતા હોય નંગ નડતા હોય જે થતું હોય એની કરવાનું થાય છે. આને ઠેકાણે પાડવાનું થાય છે. અમને ફાવતું હોય તો હાથે ન કરી નાખી. તમને બોલાવી છે ને ભલામણ. તમને કેમ ખબર પડી તમારા કચરાને પૈણી ચડી છે? કારણ કે એની હેડી તો બધા પૈણી ગયા હતા. એની ઘરે આવડા કચા બસા થઈ ગયા. આ 30 વર્ષનો કે દાંડો ક્યાંથી માગવું નથી આવતું કોઈ વાવરતું નથી કાંઈ છોકરી છે જાવ જોવા. તો મને ખબર પડી કે હવે આને પૈણ છેડી છે ને જો ખીલે ટાઈમસર નહીં બાંધી ને તો આ મારા દીકરો આ જુનાગઢ ભેગો નથી જાય થારે.
ઓહો હો પેલા તમારો કચરો ક્યાં કામે જાતો તો ઈ તમે મને કયો ઓમ છો. ઈ નાવાનો હાબુ બનાવવા જાતો, આપણે નાઈ લઈ હાબુ, ઈ હાબુ બનાવવા જાતો અને હાબુના કારખાનામાં કામે જાતો લ્યો ને. હાબુના કારખાનામાં જાતો તો ઓહો તો તમારો કચરો હાબુના કારખાનામાં જાતો તો નાયા વિનાનો કેમ બેઠો છે? કારખાનેથી તને હાબુ નહોતા દેતા શેઠિયાઓ કે શું? એ હું તેને પેલા હાબુના તાલખાનામાં તામે જાતો, હાબુના તાલખાનામાં. પછી હાબુના તાલખાનામાં તામે જાવ ને તો અમે હાબુ બનાવીને થાકી ગયા હોય. નતલા હાબુ તોથલા ને તોથલા ભૈલા હોય. પછી અમે મહિને ને મહિને નાવાનું તો નાય તો નાખું પૂતો મારા બાપાનું, મહિને ને મહિને નાવ. પછી હાબુ એથી ન નાવ, હાબુ તો અમે બનાવતા પછી થનથોલિયું થાય નાખું, થનથોલિયું. ઓહો હાબુના કારખાનામાં કામે જતા હોય, મહિનો નાવા નાયા વિનાના ફરતા હોય. મેં પેલી વખત જોયું. તમારો કચરો તો નકરો કચરો જ છે, કાંઈ વાંધો નહીં. કદાચ તમે જાપ તો કરશો, હાલો માની લ્યો, પણ એ જાપ નો ખર્ચો કેટલો થશે? આનો આ નંગ નો ખર્ચો કેટલો થશે જાપ કરવાનો? એ તો કયો કઈ કામે તો ક્યાંય જાતો નથી. હવે મારે કેટલું ભેગું કરવું? એમ ટાઈમ ખાવા દેવાનું, ઘરમાં 3 વખત નવા લુગડા દેવાના, હવે એને જાપ કરવાના આવ્યા તો કેટલો ખર્ચો થશે તમને પૂછવું તો પડે ને. મારે બધું ભેગું તો કરું કે ન કરું? એ બાપા ધોઈ દો આ આદા તેને જો પૈસા તલે તે જાપ તલીને જાજા પૈસા લઈ જાય નહીં. આ જાજા પૈસા દેતા ને તો હું ત્યાં કામે નથી જાતો, હજી મારા લગ્ન તલવાના બાકી છે. તમારી માથે મારો ખર્ચો તેટલો બધો છે. કચરા તું સાનો મનો રે, નહીં ટીડા ડોહા પાસેથી તારા જાજા પૈસા જાપ ના લઈ લઉં. અમારે કામ આજ કરવાનું છે, બધાના જાપ જ કરવાના છે. એમને અદા તો ધાપ તલવાના તે તો એવા ધાપ તલવાના હોય તો થયો ને, તું હાઈતે ધાપ તલ નાખો. આમ તો કઈ હું મંડાલે મચ તો તે વાળતો નથી, એ કામે તો જાતો નથી. એ થલી બાંધીને 2 તત્તા તો તલતો નથી. તો મારે ધાપ તલવાના હોય તો ત્યો તો તમને થોતા પૈસા દેવા નહીં. હું હાઈતે બધા ધાપ તલી નાખું. સીધા ડોહા તમે ઉપાધિ કરો માં, એક વખત તમારા કચરાનું પાટે ચડાવી દઈ, પછી આપણે પૈસાનું ગોઠવશું. હવે તમે ટીડા ડોહા કયો તમારે જમીન કેટલી છે? જમીન જાત ને શું લાગે વળગે એમ તમને કઉ છું. અને તમે ઈ મને કહો કે એને જમીન નું તમારે શું કામ છે? તમારે ખાતા કરી દો. અરે ભલા માણા, એના જાપ કરવાના છે, એના જાપ કરવામાં તમને જમીન વાવવા દેવી પડશે? તમે ભલા માણા આવે તો દીકરીને શું કરવાનું? આ નંગ મારે બધું વખણાય છે બહુ. એટલે તમે જાપ નું હજી ગોઠવતા ગોઠવો, જમીન નું તમે પૂછો માં જે તમને 2 એકર ખાતે કરી દઉં જાપ કરવામાં. તમે ભલા માણા આટલા બધા ગ્રેજ્યુએટ માણાઓથી જમીન નું પૂછો છો જાપ કરવામાં? અમારું જમીનનું એટલે પૂછવું પડે ટીડો ડોહા કે તમારા પૈસા બાકી રાખીને નહીં તમે પાછા બૂસ મારો તો તમે ટીડા ડોહા પૈસા નો દો તો યદા શું બીજા ખાય? એને તો પીઝા ખાવા હોય. હાલે કચરા, હવે તારા જાપ ચાલુ થાય છે. ચાલો હવે તમે કયો તે દી હું ટીડા ડોહા કચરાના જાપ કરી નાખું. એ અદા કાંઈક એવા જાપ કરજો તો જલ્દી માલક લગ્ન થઈ જાય. માલા દેવલા બધાને લગ્ન થઈ ગયા ને આવલા તો બધાને તોતલા છે, તોતલા. તો એવા ધાપ જતો તો જલ્દી મારા લગ્ન થઈ જાય, જલ્દી. હું 3 વલણ નો થયો, બધા મને વાંધો કલે તે. તો મારા બાપા ને મને થાલો એમ કે વાંધો તસલો વાંધો ત્યાં ગયો એમ તલે બધા. એટલે જલ્દી મારા લગ્ન થઈ જાય ને એવા ધાપ થતો. તમારો કચરો તો કચરો જ છે. હાલો હવે હું તો જાવ, હવે તમારા કચરાના જાપ કરવાનું ગોઠવી નાખું. કેટલા જાવ, કેટલા આડા જાપ કરવા આવશો? અને જેમ બને એમ જલ્દી કરવાનું છે બધું ઝડપથી. મારે આને ઠેકાણે પાડવાનું થાય છે. આ દિવાળી આવે ત્યાં વટાવી દેવો છે. એ ત્યાં કામે કાજે સડે આ કાંઈ કરતો નથી, હરી ભાંગી કટકા નથી કરતો. 3 અદા આવશું અમે, 3 અદા આવશું. એક સૂર્યના જાપ કરશે, એક ચંદ્રના જાપ કરીશ, અને હું તમારા કચરાના જાપ કરીશ. કચરાના જાપ હાટું થઈને કચરા જેવું થવું પડે. મારે કચરો થવું પડશે ત્યારે તો તમારા કચરાના જાપ થઈ છે.
પલ્લી નહીં 13 તાટકો બાકી છે ને આને કરી નાખવાનું. મારી માથેથી થોડોક વજન ઓછો કરો. ધાંધો થયો આ નંગ છે મારે, આ નંગ છે. કરવાનું કઈ કરો. ચાલુ કચરા તારા જાપ કાલથી ચાલુ થઈ જાય છે. 3 મહિનામાં તમારો કચરો વટાવાઈ જાય તો જ આ તમે ભગાડા સમજો. હાશ, હવે હું બાયલી વાલો થાઈશ. અદા હવે મારા જાપ કરી નાખશે. મારે જલ્દી લગ્ન થઈ જાતે અને મારા જેવલા બધા પૈણી દે આવલા તોતલા છે ને, મારે આવલા તોતલા ધા થઈ જશે. હા, હવે મારે લગ્ન થઈ છે એવું લાગે છે મને. અદાની વાત માથે એવું લાગે છે અદા જાપ કરી નાખે ને એટલે મારા લગ્ન થઈ જવાના. હવે તમે બીજી પંચાયત રેડા દો. હાલો આ જાઓ હવે. હાલો એમ ઝડપથી પાછું તમે ગોઠવો કઈ. હાલો હવે અમે જાય છે. એમને અદા ઉભર્યું. આની વિધિ ક્યાં ઘરે કરવાની છે કે જાતે પાદરમાં કરવાની છે, શમશાનમાં કરવાની છે, નદીએ કરવાની, મહાદેવના મંદિરે કરવાની, અને કચરાની આવવાનું કે નહીં તો કહેતા જાઓ. હાલો તીડા ડોહા, તમે કાલ હવારના પોરમાં શંકર ભગવાનનું મંદિર છે અહીંયા કણે કચરાને કાંઈક માથા બાથામાં હરકો હાબુ બાબુ દઈને કાંઈક નાઈ ધોઈને સાફ કરીને મોકલી દેજો. કચરાના જાપ કરવાના છે તો કચરો અહીંયા જોઈશે. હા, કાંઈ વાંધો નહીં અદા. ગંગેશ્વર મહાદેવના મંદિરે કચરાને કાલ નાઈ ધોઈને કમ્પ્લીટ કરીને મોકલી દો. 2 મહિનાથી નાયો નથી. કાલે એને હાબુએથી હરકો સોખો કરી નાખું અને કાલ કચરાની મોકલી દો. કાલ તમે 3 સારે આવીને તમે જાપ ચાલુ કરી દો. નકર કચરાના જાપ નહીં થાય તીડા ડોહા, તમારા જાપ થઈ જાય છે. ચાલો તીડા ડોહા, તમે પૈસા તૈયાર રાખજો. નકર જાપ હરખા નહીં થાય ને 3 મહિનામાં તો શું આના 3 વર્ષ સુધી નહીં થાય એવા જાપ કરી નાખશું. આ ભગાડા બધા રીતે કમ્પ્લીટ છે. હાલો દા જાય છે. ઓમ નમો નારાયણ, નમો નમઃ. હા, આવજો અદા, આવજો. હા, મારો બેટો અદય પણ પૈસા કરે. આવ્યો ત્યારે જમીન કેટલી છે, કેટલા પૈસાથી છે, કેટલા દઈશો. અદય પણ હવે પૈસા જ કરે છે. કાંઈ વાંધો નહીં, જે ખર્ચો થાય આ ભાઈનું ઠેકાણે મારે પડી જાય તો કામ પતી જાય. હાલો, કાંઈ વાંધો નહીં. હવે મારા બાપાએ માલા સામું જોયું જોયું. હાય, હાલો બાપા, હવે હું બધું કામ ચલીશ.